ઘણી વખત આપણા ફેમિલીમાં, આપણા વડીલોમાં, આપણા ડોક્ટરોમાં એક એવી નાની એડવાઇસ આપે ને, એ આપણને બહુ સારી રીતે બેનિફિટ થાય. તો એવા જ હાર્ટના પેશન્ટમાં અમારા જે છેલ્લા 14 વર્ષમાં અમે જે ફીલ કરીએ છીએ, જે રિઝલ્ટ જોઈએ છે હૃદયના દર્દી માટે, તો હું આજ શેર કરું કે એવી કઈ કોમન ટિપ્સ છે કે હૃદયના દર્દીને ઓલવેઝ કરાય. સો પહેલી ટિપ્સ, હૃદયના દર્દીને ક્યારે પણ જમ્યા પછી ચાલવું નહીં, અને ચાલવું હોય તો પણ 50 મિનિટ પછી. બીજું, ઓલવેઝ દૂધીનું જ્યુસ પીવો. દૂધીનું જ્યુસ સૌથી મોસ્ટ આલ્કલાઇન ફૂડ છે કે જે એસિડને ઓછું કરે, એટલે એસિડ એટલે જ હૃદયની બીમારી. સો ઓલવેઝ ડ્રિંક લોકી જ્યુસ. ત્રીજું, જ્યારે શિયાળાની સિઝન હોય 4 થી 5 મહિના, ત્યારે ઓલવેઝ અર્જુનની ચા બનાવો, એને કહેવાય અર્જુન શીરપા. 1 કપ દૂધ લો, 1 કપ પાણી નાખો, 1 ચમચી અર્જુન નાખો, 10 મિનિટ ગરમ કરી અને ગાળીને પી જાઓ. અને ક્યારે બી પેઇન કિલર, હેવી પેઇન કિલરનો ઉપયોગ ક્યારે બી નહીં કરો. અને અનવોન્ટેડ એન્ટીબાયોટિક, કેમ કે અમુક એન્ટીબાયોટિક જેવી કે એઝિથ્રોમાઇસિન એ હૃદયનો કરંટ ઉપર અસર કરે. સો ઓલવેઝ જ્યારે બી તમારે પેઇન કિલરનો ઉપયોગ કરવો હોય તો ઓલવેઝ તમારા ડોક્ટરને સજેસ્ટ કરો. અને લાસ્ટ, સ્ટેન્ટ મૂકેલું છે તો ક્યારે પણ લોહી પતલું કરવાની દવા 1 દિવસ પણ બંધ ના કરો. ઘણી વખત શું થાય છે કે સ્ટેન્ટિંગ કર્યા પછી ડોક્ટરો બીજા ડોક્ટર પાસે જાય છે અને રૂટ કેનાલ કે દાંત કઢાવવાનું બતાવે, ત્યારે ઓટોમેટિકલી ડોક્ટર એમ કહે છે કે દવા બંધ કરો. દર્દી દવા બંધ કરે છે ને સ્ટેન્ટ ઇમિડિયેટલી બંધ થઈ જાય. તો જેને બી કોઈ બી એ સ્ટેન્ટ મુકાવેલું છે તો ઓલવેઝ કન્સલ્ટ યોર કાર્ડિયોલોજીસ્ટ, કે તમે રૂટ કેનાલ કરાવો છો કે કોઈ બી પ્રોસેસ કરાવો તો તમારા ડોક્ટરને પૂછીને દવા બંધ કરો. અને લાસ્ટમાં, અગર તમને સેક્સ પાવરનો ઇસ્યુ છે અને તમે ઇરેક્ટાઇલ ડિસફંક્શન માટે વાઇગ્રા જેવી દવા લ્યો છો, જરૂરથી તમારા ડોક્ટરને કન્સલ્ટ કરો. કેમ કે વાઇગ્રા શું કરશે, તમારું બ્લડ પ્રેશર ઘટાડશે. સડનલી તમારું બીપી લો થવાથી તમે બેહોશ થઈ શકો છો. અને લાસ્ટમાં સોર્બિટેટ, હૃદય માટેની સૌથી ઉત્તમ દવા, હાર્ટ શેપની દવા, ક્યારે બી અગર લેવાની બી નોબત આવે સોર્બિટેટ, તો ઊભા રહીને ક્યારે બી ના લો, ઓલવેઝ એને બેસીને લો. તો કોમન ટિપ્સ છે એ હૃદયના દર્દીને જરૂર શેર કરો.